ભાભી, હા શું કરો છો તમે? શું કામ આવું કરો છો? શું કર્યું? કઈ નહીં, હું જ કહી દઉં. મારા મમ્મી પપ્પા સાથે શું કામ તમે આવું કરો છો? શું કામ એમને ઇગ્નોર કરો છો? એમનું કોઈ કામ નથી કરતા. અરે વાતે ને વાતે ઉતારી પાડો છો. બહુ તકલીફ થઈ અહીંયા કે? અરે આ મેં કીધું ને તમને એમ. જો સાંભળો, આ તમારે તમારા મમ્મી પપ્પાને શાંતિથી રહેવા દેવા હોય તો મેં કીધું એમ તમે કરો. જો જ્યાં સુધી તમે મારી વાત નહીં માનો ને ત્યાં સુધી હું તમારા મમ્મી પપ્પાને શાંતિથી નહીં જીવવા દઉં. એક મિનિટ, થયું છે શું? શું મેં તમારું કીધું નથી કર્યું? કેશો મને, ચોખવટથી વાત કરો. જો એ હું કઈ કહું કે ના કહું, પણ 100 વાતની એક વાત કે હું આ ઘરમાં તમારા મમ્મી પપ્પાને હેરાન કરીશ, મતલબ કરીશ. અને હા, એ હેરાન પણ તમારા કારણે જ થાય છે. મારા કારણે? મેં ક્યાં તમને હેરાન કર્યા કે તમને કાળા ધોળા કહી દીધા છે કે તમે આવું બધું બોલો છો? અને આ બધી વાતમાં તમે મારા મમ્મી પપ્પાને શું કામ વચ્ચે લાવો છો? શું વાંધો છે તમને? તમને સરખી રીતે નથી રહેવા દેતા? અરે બિચારા, તમે કોઈ એમ કરે છે નથી તમને કોઈ દિવસ કઈ કહ્યું તો પણ તમે એમને હેરાન કરશો? બિચારા બહુ ભોળા છે. અને તમે શું કીધું કે તમે મને કાળી કે ધોળી નથી કીધી. તમારી હેસિયત પણ નથી કે તમે મને કાળી કે ધોળી કહો, બરાબર છે? પણ આ તો હું એમ કહું છું કે આ તમારા મમ્મી પપ્પા જે છે ને તમારા કારણે હેરાન થાય છે, મારા કારણે નહીં. અને એને હેરાન થવું જ પડશે કેમ કે એ લોકો મારું કીધું કરતા નથી એટલે હેરાન થશે જ. ભાભી, ભૂલ થઈ રહી છે તમારી. આખું ઘર છે ને જેમ તમે કહો ને એમ કરે છે. તમે નાચ નચાવો ને એમ નાચે છે. અચ્છા, તો તમે પણ મારી વાત માનશો જ એમ ને? બીજો રસ્તો છે મારી પાસે, પણ ફિલહાલ તો મારે એ જાણવું છે કે તમે મમ્મી પપ્પા સાથે આવું વર્તન કેમ કરો છો? અરે મારા ભોળા નણંદબા, આટલા બધા કેમ તમે ભોળા બનો છો? આ હું કઈ તમારું ખરાબ વિચારતી હોશ? અરે તમારું તો હું પૂરેપૂરું સારું ઈચ્છું છું. જો સાંભળો, હવે આ મમ્મી પપ્પા દુખી છે, બરાબર છે? આ તમારી ઉંમર થઈ ગઈ છે, તમારે લગ્ન કરી લેવા જોઈએ, એના કારણે વધારે અપસેટ રહી છે. મારા લગ્નને ને મારા મમ્મી પપ્પાને હેરાન થવાને શું લેવા દેવા? અને તમે એવું વર્તન શું કામ કરો એમની સાથે? કઈ મેળ નથી બેસતો. જે વાત હોય ને એના પોઈન્ટ ઉપર આવો ભાભી, વાતને ગોળ ગોળ ના ફેરવો. આ મારો કહેવાનો મતલબ એમ છે કે જો આ તમારા મમ્મી પપ્પાને સુખી રહેવું હોય તો તમારે મારું કીધું કરવું પડશે. અને શું કરવાનું છે મારે? જો સિમ્પલ જ વાત છે કે મારો ભાઈ અશોક કુંવારો છે અને પરફેક્ટ તમારા લાયક છે, અને એ પણ એનામાં સર્વ સંપન્ન 16 ગુણો છે. એટલે જો તમે એની સાથે લગ્ન કરી લો તો મારો ભાઈ પણ ખુશ, હું પણ ખુશ, તમારા મમ્મી પપ્પા પણ ખુશ, અને તમે તો હદ કરતા વધારે ખુશ. ભાભી, આ વાત ઉપર આપણે વાત થઈ હતી ને ત્યારે જ મેં તમને ના પાડી હતી કે હું તમારા ભાઈને પસંદ નથી કરતી, એમની સાથે લગ્ન કરવા નથી માંગતી. તો કેમ તમે સમજતા નથી? હવે આ કેવી વાત રહી પસંદ કે ના પસંદની? હું પણ તો આ ઘરમાં આવી છું, પરણીને જ્યારે આવી ત્યારે અરેન્જ મેરેજ કરીને જ આવી હતી, અને આવ્યા પછી 2-3 મહિના પછી તમારા ભાઈ મને પણ ગમવા માંડ્યા. એમ તમને પણ મારો ભાઈ ગમવા માંડશે. તમે આ ઘરમાં સુખી છો. તમારો ભાઈ હારે કેવું તો ન જોઈ, પણ તમને ખબર જ છે ને કઈ કમાતો નથી, એની હરકતો કેવી છે. એટલે તમે મારા ભાઈ ઉપર ખોટા ઇલ્ઝામ લગાવો છો. આવા ખોટા આરોપ લગાવવાની જરૂર નથી. અને મારો ભાઈ તો મેં તમને કીધું ને 16 સર્વગુણ સંપન્ન છે. જો લગ્ન કરશો તો તમે પણ ખુશ, અને હા, જો મારી વાત નહીં માનો તો પછી મારી પાસેથી ઉમ્મીદ છોડી દેજો કે આ ઘરમાં તમારા મમ્મી પપ્પા શાંતિથી પાણી પણ પી શકે. એટલે હું તમારા ભાઈ સાથે લગ્ન નહીં કરું તો તમે મારા મમ્મી પપ્પાને હેરાન કરશો. સિમ્પલ. હા છે ને, ખોટી જબરદસ્તી કહેવાય, દાદાગીરી કહેવાય ભાભી. દાદાગીરી ના કહેવાય, પણ તમારે મારી આ વાત માનવી જ પડશે. તમને તકલીફ શું છે? મારા ભાઈમાં ખામી શું છે? જોવો, હું તમને વિચારીને જવાબ આપીશ, પણ મારા મમ્મી પપ્પાને હેરાન ન કરતા. અરે હા હા, વિચારી લો શાંતિથી. પણ હા, જવાબ મારી ઉમ્મીદમાં હોવો જોઈએ. અને તમને ખબર છે કે મારી ઉમ્મીદ શેની છે? જો મને ના ઉમ્મીદ કરી તો પછી મમ્મી પપ્પા ઓકે, અને જાઓ. અને હા, ધ્યાનથી મારી વાત સાંભળજો. આ વાત તમારી અને મારી વચ્ચે જ રહેવી જોઈએ. જો કોઈને પણ ખબર પડી છે તો મારાથી ખરાબ બીજું કોઈ નથી. જાઓ, અરે જાઓ. નાટક તો એટલા બધા કરે જાણે સ્વર્ગથી પરી ઉતરી હોય ને એના માટે રાજકુમાર આવશે.
સવારના 9 વાગ્યા, સીતા વહુ હજી ચા લઈને નથી આવ્યા. એમના મનમાં શું ચાલે છે મને તો કઈ સમજાતું જ નથી. અરે પણ તું થોડીક શાંતિ રાખ ને. એ હજુ બિચારી તૈયાર થાય, ઊભી થાય, રસોડામાં જઈને ચા બનાવે, બની જાય પછી આવે ને. એમ ઉતાવળે કે થોડી ચા આવી જાય. મને તો ખબર નહીં, એમ લાગે છે કે એને આપણે ગમતા જ નથી કે શું. કેમ કેમ તારા મગજમાં આવો વિચાર કેમ આવ્યો કે એને આપણે ગમતા નહીં હોઈએ? હું હમણાંથી એના વર્તનને જોઉં છું. એ કઈ અજીબ જ વર્તન કરે છે, એટલે મને એવું લાગ્યું. પણ અજીબ વર્તન કરતી હોય એવું તને લાગે છે, પણ મને તો એવું કઈ લાગ્યું નથી આજ સુધી. તમે આખો દિવસ આ ઘરમાં થોડી હો છો કે તમને ખબર હોય કે એનું વર્તન કેવું બદલાયું છે? મને ખબર છે, હું જોઉં છું એને આખો દિવસ. એના વાંધા વચકા, એની વાતો કઈ અલગ જ હોય છે હમણાંથી. ઠીક છે, કોઈ વાંધો નહીં. તારી વાત પણ આમ ખરી છે. આખો દિવસ તું ઘરમાં હોય એટલે તું ઘરનું વાતાવરણ જોતી હોઈશ. પણ હું શું કહું છું, તું છે ને હમણાં કોઈ એના ઉગ્ર સ્વભાવમાં કઈ બોલતી નહીં. નકામું હજુ છે ને આજુબાજુમાં ખબર પડશે ને કે આ વહુ આવી છે અને ઘરમાં ઝઘડા થાય છે ને, તો આપણી જ હલકી પડશે. પણ આપણે એને સમજાવી તો પડે ને. આ તો પણ સમજાવવી પડે એ જ કહું છું કે એને વ્યવસ્થિત રીતે સમજાવજે. એની સાથે તું ઝઘડો કરીને કઈ નહીં બોલતી, નહીં તો છે ને વાત વણસી જશે ને, ઉલટાના ઝઘડા વધશે ઘરમાં. ઠીક છે, જોઉં છું કે હું શું કરી શકું છું. અને હમણાં તે શું કીધું કે વહુએ હજુ ચા નહીં બનાવી હોય, તો એક કામ કર, તારા તો હાથ પગ હજુ ચાલે છે, તારે ચા બનાવી લેવાય. કે વહુના આધારે થોડું બેસી રહેવાય. હા તો એ તો હવે એ નહીં પીવડાવે તો આપણે બનાવશું જ ને જાતે. આ તો કરવું પડે, કારણ કે જો વહુ ઘરમાં એકલી હોય અને એના પર માથા પર કામ વધારે રહેતું હોય તો તારે હેલ્પ તો કરવી જ પડે ને. હા તો આમ પણ એ ચા નહીં બનાવે તો એ તો હું જ બનાવીશ ને. આખો દિવસ પણ ઘરમાં એવું જ થાય છે. એ જ્યારે પણ મોં ચડાવીને બેસી જાય ને તો અડધું અડધ કામ હું જ કરું છું. એ જોવા પણ નથી આવતી. ઠીક છે, આમ પણ તું તેની સાસુ છો અને સાસુ તો માં સમાન ગણાય. એટલે તને સમજાવી અને થોડુંક વ્યવસ્થિત રીતે વાત કરીને કામ કઢાવતું રહેવાનું. અને છે ને કોઈ પણ માણસને થોડુંક સમજાવો ને અને સમજાવીને કામ કઢાવો ને તો એ બધું કામ કરે જ તે. પણ જો વડકા વડાશિયા કરો ને તો ઉલટાનું ચીડાય અને કામ કરતું બંધ થઈ જાય. પણ એ પહેલા આવું નહોતી કરતી. હમણાંથી એનું વર્તન કેમ બદલાયું છે એ જાણવું પણ તો જરૂરી છે ને. એ વાત પણ ખરી છે, પણ આના વિશે તે સાગર સાથે ક્યારે વાત કરી છે? ના, મેં સાગર સાથે તો આ વાતમાં કોઈ વાત નથી કરી. તો પણ સાગર સાથે એકવાર વાત કરી લે કે ભાઈ વહુનું વર્તન આવું કેમ છે. અને તું ન કરી શકતી હોય તો હું પણ સાગરને પૂછી લઈશ, પણ આનો રસ્તો તો કાઢવો પડશે ને. જોઉં છું, હું નહીં તો તમે, આપણે સાગર સાથે વાત કરીને આ વાતનો નિવેડો લાવીએ. હા તો કોઈ વાંધો નહીં. અને આમ પણ જો અત્યારે મારે બહાર જવું છે અને હવે તું ચા બનાવવા બેસીશ ને તો મારે થશે મોડું, એટલે હું બહાર ચા પી લઈશ. અત્યારે ચાનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તું બેસ, હું નીકળું. તમને ઉતાવળ ના હોય તો હું ચા બનાવી દઉં છું. ના ના, આમ પણ મારે મોડું થઈ ગયું છે. આમ તો 9 વાગી ગયા છે અને મારે એક પાર્ટીને મળવાનું છે ને, એ જતી રહેશે ને તો પાછું નુકસાની આવશે. એટલે ચા હું બહાર પી લઈશ. ઓકે? ઠીક છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતા, હમ, હું શું કહું છું તને? બોલો. એક વાત કરવી હતી મારે તારી સાથે. શું વાત કરવી હતી? હમણાં બહારથી અંદર આવ્યો તો મેં દામિનીને જોઈ. દામિનીનું મૂડ આમ ઓફ હોય એવું કેમ લાગે છે મને? કઈ થયું છે દામિનીને? ના, કઈ નથી થયું. અને આ તમારી બેનને ઘડીકમાં મૂડ હોય છે અને ઘડીકમાં મૂડ ઓફ પણ થઈ જાય છે. ખબર નહીં 5-5 મિનિટમાં શેનું ચટકું ચડી જાય છે. અરે પણ સમજી શકું કદાચ ને કોઈ બાબતને લઈને મૂડ ઓફ પણ થયું હોય, પણ અત્યારે હું જ્યારે અંદર આવ્યો ને ત્યારે મને એવું જ લાગ્યું કે કંઈક તો તકલીફ છે બેનની. એવું હોય ને તો તું છે ને એકવાર વાત કરી લે ને કે એને શું તકલીફ છે, કઈ થયું છે કે નહીં. તો આપણને શું છે કે આપણને નક્કી થઈ જાય કે એને કોઈ તકલીફ છે પણ ખરી કે પછી આપણે ખોટી ચિંતા કરીએ છીએ. હું એનો ભાઈ છું કે તમે એના ભાઈ છો? તમે પૂછી લો એને કે બેન તને હું તકલીફ છે, અને એને હું પૂછવા જઈશ તો એ મને સીધો જવાબ આપશે. અરે સીધા સમજવાની કોશિશ કર.
હું એનો ભાઈ છું એ વાત પાક્કી, પણ ઘણી વાત એવી હોય છે ને કે જે એક સ્ત્રી છે ને એ બીજી સ્ત્રીને જ કહી શકે, કોઈ પુરુષને ના કહી શકે. એવી જ રીતે તું એની ભાભી છે, એની બેનપણી બની અને એને કંઈક પૂછી લે. જો એને કંઈ હશે મતલબ એના મનમાં કંઈ હશે તો એ તને સીધે સીધું કહી દેશે. એ મને એના મનની વાત કરે અને એ પણ ફ્રેન્ડની જેમ. રામ રામ કરો. કોઈ દિવસ એને ફ્રેન્ડ જેવું રાખ્યું છે મારી સાથે? બસ બેનને તૈયાર થઈને ઉપાડવું છે બહાર રખડવા. કોઈ દિવસ નથી ઘરના કામમાં સપોર્ટ કરવો કે પછી નથી સરખીથી મારી હારે વાત કરવી. આ જમવાનું થયું નથી ને ખાવા બેઠા નથી, ઠૂસીને સૂતા પૈતું. અરે સીતા, કેમ આવું વિચારે છે? સાચું કહું ને તો દામિનીને તો તારું બહુ છે. જ્યારે જોવો ત્યારે કહેતી જ હોય છે કે મારા ભાભી તો બહુ સારા છે. એ છે ને મને મારી ફ્રેન્ડ જેવા જ લાગે છે. કઈ પણ વાત હોય, કઈ પણ જવું હોય તો હું એની સાથે જ વાત કરું અને એની સાથે જ જાઉં. તો ફ્રેન્ડ જેવો અહેસાસ તો એને મને ક્યારેય નથી થવા દીધો. અરે એવું કઈ ના હોય. હા, તો આપણા મનમાં એવા વિચારો હોય ને એટલે આપણે સમજી ના શકીએ સામેવાળા વ્યક્તિને, બીજું કઈ જ નથી. ઠીક છે. એને હું જો મને ટાઈમ મળશે ત્યારે હું પૂછી લઈશ અને સીધો જવાબ આપશે તો હું સીધી રીતે સાંભળીશ, પણ જરી કઈ આમ તેમ કર્યું તો હું પણ બોલીશ, બરાબર? અરે એ નાની છે, કદાચ ને બેવેણ કઈ બોલી જાય તો તારે એને સમજાવવાની હોય, ગુસ્સો થોડો કરવાનો હોય. નાનાને બોલવાની બહુ ખબર પડે કે આવું બોલાય તેવું બોલાય. મારે કઈ બધી પંચાયત નથી સાંભળે, બધું છોડો. તમને આજે રાતના પ્લાનની ખબર છે? રાતના પ્લાનની કયા પ્લાન? બસ પૈતું, બેન સિવાય કઈ દેખાય છે ક્યાં? અરે એવું ક્યાં છે? માણસ કામમાં હોય તો ભૂલી પણ જાય. તને કહેવામાં કઈ વાંધો છે? આજે રાત્રે શોપિંગ કરવા જવાનું છે, ખબર છે ને? અરે રાત્રે કોણ શોપિંગ કરવા જાય? એટલે રાત્રે મીન્સ કે રાત્રે આવશો આપણે, પણ બપોર પછી તો નીકળીએ કે નહીં? મારો મેકઅપ નો સામાન બધો પતી ગયો છે, મારે કપડા લેવાના છે, મારા ભાઈના મેરેજ આવે છે. તારા ભાઈના મેરેજ આવે છે? એ તો 16 ના ભાવ. એ શાંતિ. ના એટલે કે એ બિચારાના ક્યાં મેરેજ? મતલબ છોકરી પણ નક્કી નથી થઈ તો મેરેજ કઈ રીતે? રાકેશભાઈ ની વાત કરું છું, કાકાનો છોકરો. તો સીધે સીધું કેને ભાઈ કે હા રાકેશભાઈ ની વાત કરે છે, મને એમ કે અશોક ની વાત કરે છે તું. એના પણ થશે જ, શાંતિ રાખો. હા હશે, હવે કોઈના નસીબ ફૂટલા. એટલે કે બધાના વારા આવે. જોયું ને, તમે બધા સહેમત છો. અરે સીતા, શું કામ આવું વિચારે છે? એમ કહું છું કે બધા પોતપોતાના નસીબનું લખીને જ આવ્યા હોય. એ તો લખીને આવ્યો જ છે. મારા ભાઈના નસીબમાં તો બહુ જ સારી છોકરી હશે, જો સુધરીને રહી તો. અરે હા ભાઈ હા, સારી જ છોકરી હશે બસ. અને રહી વાત તારી આ શોપિંગ ની, તો પ્લીઝ યાર રાત્રે છે ને શોપિંગ કરવા માટે ન જવાય, લેટ થઈ જાય પછી. 10 વાગ્યા સુધી મોલ ખુલ્લા હોય છે સિટીમાં, ખબર છે ને? એટલે બાનું મને કોઈ ના જોઈએ. કેટલા ટાઈમ થી નથી ગયા અને એક પણ વસ્તુ માટે હું એડજસ્ટમેન્ટ નહીં કરું. મને બધી વસ્તુ જોઈએ. તો મોલ અમુક રાતના 8 3 વાગ્યા સુધી ખુલ્લા હોય તો ત્યારે પણ જઈશ. હા, તમે નહીં આવો? સારું, એક કામ કરીએ, એવું હોય ને તો હું ઓફિસેથી થોડો જલ્દી આવી જઈશ અને સાંજે જઈએ, રાત્રે નથી જવું. એટલે રાત પહેલા આપણે ઘરે પાછા આવતા રહીએ. પણ શોપિંગ મને આજને આજ જોઈએ, બરાબર છે? હા ભાઈ હા, કરાવી દઈશ હવે શોપિંગ. આ શોપિંગ નો કીડો તો સ્ત્રીઓને એવો લાગે ને કે જ્યારે શોપિંગ ની વાત આવે ને તો એટલી ઉત્સાહી થઈ જાય ને કે ના 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 ના, મારે તો આ જોઈએ જ, એ પણ અત્યારે જ જોઈએ. કેમ કે તમારા ખિસ્સા ખાલી થવાના હોય ને એટલે તમને તકલીફ થાય, બાકી કઈ ના થાય. અને ઓફિસ નો ટાઈમ થાય છે ને તો ટિફિન બની ગયું છે, ચાલો હું ભરી દઉં એટલે નીકળો. હા ખર્ચો છે આનામાં પણ. ચાલો ભાઈ ચાલો. તમે બહુ જલ્દી આવી ગયા ને. આ જે વાતની બીક હતી ને એ જ થયું. મેં તને કીધું હતું ને કે ચા પીવાની વાટે રહીશ ને તો મારે જે પાર્ટીને મળવાનું છે ને એ મને મળશે નહીં. અને થયું જ એવું. હું ગયો તો પાર્ટી નીકળી ગઈ. તને ખબર છે આજે ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની નુકસાની થાય છે. હવે શું કહું હું? મારે પણ તમને ચા વિશે ફોર્સ નહીં કરવો જોઈતો હતો અને આ બધી વાતમાં આ બધું થઈ ગયું. ઠીક છે, હવે જે થયું તે થયું. રોદડા રવાથી શું વળશે? મમ્મી બોલને બેટા, કેમ આમ મૂંઝાયેલી અને શાંત છે? મારે તમારા બંને જોડે એક વાત કરવી છે. દામિની,
પેલા તો છે ને તું એકદમ સ્વસ્થ થઈ જા અને તારા મનમાં જે કઈ હોય ને એ ખુલીને કે. શું કહેવું છે બોલ. હા દીકરા, પણ પહેલા તમે લોકો મને વચન આપો કે હું જે કહીશ ને એ વાત તમે માનશો. અરે બેટા કેવી વાત કરે છે, અમે તારા મા બાપ છીએ. જો અમને ગમતી વાત હશે અને તારા હિતની વાત હશે તો જરૂર હા પાડીશું, અને અહિતની હશે તો ના પાડીશું. હું સીતા ભાભી છે ને હા. એમના ભાઈ સાથે લગ્ન કરવા માંગુ છું. શું? આ શું વાત કરે છે તું? હા, મારે એમના ભાઈ અશોક સાથે લગ્ન કરવા છે. પણ એ તો કેવો છે આપણે સૌ કોઈ જાણીએ છે. કેવો છે એટલે શું? સારું તો ઘરબાર છે, ઘરના સભ્યો સારા છે, એટલે જ તો આપણે ભાભીને અહીંયા લઈ આવ્યા છીએ. જો એવું કઈ હોત તો આપણે થોડી ભાઈના લગ્ન કરાવ્યા. હા, એ તારી વાત ખરી છે કે એનું ઘર બાર સારું છે, પણ ઘર સારા હોવા સાથે વર સારો હોવો જોઈએ, એને તને ખબર છે? અને રહી વાત અશોકની, અશોકનો સ્વભાવ કેવો છે, એ કેવો છે, રખડું છે, અને મને તો 100% ખબર છે એ કોઈ કામ ધંધો કરતો નથી. એના બાપના પૈસા રખડી ખાય છે અને લીલા કરે છે, અને ત્યાં તું શું સુખી થાઈશ? કહેવાય છે ને કે લગ્ન થાય ને એટલે સૌ સુધરી જાય. હું અશોકને પસંદ કરું છું. આ બધી કહેવત છે કે લગ્ન થાય ને એટલે છોકરો સુધરી જાય, પણ જે નમાલો નઠારો અને રખડું હોય ને એ કોઈ દિવસ ન સુધરે. સમજતા કેમ નથી તમે લોકો? મેં કહ્યું ને કે મારે લગ્ન કરવા છે. હું અશોકને પસંદ કરું છું. પણ એમ નસીબના ભરોસે થોડી રહેવાય. તું એમ કે લગ્ન પછી એ સારો થઈ જશે, સુધરી જશે, એમ થોડી કઈ લગ્ન થાય બેટા? એની ગેરંટી શું છે કે લગ્ન થશે પછી સુધરી જશે? હા તો ભલે ના સુધરે, હું એ ગમે તેવો હોય એની સાથે જ રહીશ. બસ તમે આજે જ ભાભીના ઘરે જાવ અને લગ્નની વાત નાખો. તું આમ પૂરેપૂરી વાત જણાવ કે છે શું વાત? તું આમ કેમ કહી રહી છે? કહ્યું તો ખરા, એમ પણ તમે લોકો છોકરો ગોતતા જ હતા ને, તો અશોક સાથે જ લગ્ન કરાવી દો ને. એક મિનિટ, હું વાત કરું છું. મને એક વાતનો જવાબ આપ. તને એ છોકરો પસંદ હોય તો મારે ના નથી. કાલ ઉઠીને કઈ પ્રોબ્લેમ થશે તો પછી રડતી રડતી તું આ જ ઘરમાં પાછી આવશે. એની મને બીક છે એટલે તને ના પાડું છું. નહીં આવું પપ્પા. આ બધું હું તમારા લોકો જો તમે છે ને વાતને વધારો નહીં, ખોટી બહેસ ન કરો મારી સાથે, અને મારી વાત માની લો. બેટા, અમે બહેસ નથી કરતા. આ તારી આખી જિંદગીનો સવાલ છે. તને ખબર છે હવે તારી જિંદગી આખી ખરાબ થઈ જશે. પછી તું શું કરીશ? પછી તો દોષ લોકો અમને જ આપશે ને કે જાણતા હતા છોકરો સારો નથી છતાં દીકરીને ત્યાં પરણાવી. લોકો અમને મેણા મારશે, તને તો કઈ ફરક નહીં પડે. પણ હું તો શું કામ વિચારો છો? આની જગ્યાએ તમે લોકો સારું પણ વિચારી શકો ને કે સુધરી જ જશે. નહીં સુધરે એવું શું કામ વિચારો છો? અને જો અવગુણ તો બધામાં હોય, હું કઈ પરફેક્ટ નથી ને, મારામાં પણ અવગુણ હોય. એવું જરૂરી નથી કે બધાને બધું આવડતું જ હોય. અવગુણ હોવા અને દુર્ગુણ હોવા, અને તને ખબર છે ને, રખડવું, દારૂ પીવો અને જુગાર રમવો આ સારા સંસ્કાર ન કહેવાય. આ માણસ કોઈ દી ન સુધરે. હા બેટા, પપ્પાની વાત માનવાની કોશિશ કર અને આવી ખોટી જીદ ના કર. મારી વાત સાંભળ, તું કોઈના દબાણમાં આવીને નિર્ણય લે છે? ના, હવે કેવી વાત કરો છો? મને કોણ ફોર્સ કરવાનું છે? જો 100 વાતની એક વાત છે, હું લગ્ન કરીશ ને તો અશોક સાથે, બાકી બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. અને આ વાત ઉપર હવે હું કઈ બીજું નથી સાંભળવા માંગતી. મને સમજાવવાની કોશિશ ન કરતા. પણ દામિની, આ છોકરી આવો અચાનક આવો નિર્ણય કેમ લીધો? મને પણ કઈ નથી સમજાતું કે કેમ અચાનક એ અશોક સાથે લગ્નની વાત કરે છે. કોઈ વાંધો નહીં, અને તપાસ તો મારે કરવી જ પડશે. હું જરૂર તપાસ કરીશ કે આ અશોક છોકરો સારો છે છતાં લગ્ન કરવાનું કેમ કહે છે. તમે પહેલી તકે આની જાણકારી મેળવો કે આ કેમ દામિની આમ કહી રહી છે. તું ચિંતા નહીં કર, હું બધું જાણી લઈશ. બેન,
અરે ભાઈ તું આવી ગયો. હા બેન ઘરમાં કોઈ બીજું નથી, એકલી જ છો તું? હા અત્યારે તો હું એકલી છું, હા. બધા બહાર ગયા છે અને એટલે જ મેં તને ફોન કરીને બોલાવી લીધો. બરોબર. અને સાંભળ મારી વાત, હા આ ધામીની છે ને હા. એ તારી સાથે લગ્ન કરવા માટે માની ગઈ છે. અરે હું વાત કરે છે, આ દામિની લગન હાટુ માની ગઈ? માની ગઈ ભાઈ. અરે તો મારા કિસ્મત ખુલી ગયા. હમ. અને અરે, એમ તો બહુ નખરા કરતી હતી, હા હું આમ નહીં કરું, હું તેમ નહીં કરું ને, પણ ઓલું કે ને એની દુખતી નસ મારા હાથમાં હતી. બરોબર. વાહ ભાઈ વાહ. પણ બેન કોની? હે? પણ તે આ બધું કર્યું કેવી રીતે? અરે જો ભાઈ, હા એમ કઈ ઓછી ઉતરું. જો મેં એને સીધી રીતે સમજાવવાની કોશિશ કરી પણ ઈ કઈ માનતી નહોતી, બરાબર છે. હા હા. પણ પછી આ પેલું કે ને મા બાપ કોને વાલા ન હોય, બધાયને વાલા. એટલે આ ઘરમાં મેં તો આડું ચાલવાનું ચાલુ કરી દીધું એના મા બાપની હારે. મારા સાસુ સસરા હારે હું ગેરવર્તન કરતી હતી, સમયસર એને જમવાનું ન આપું અને કાંઈ જ નહીં, મારા સસરાને ચા ન બનાવી દઉં. અને આમ ગમે એ મને કહે ને, પૂછે ને કઈક તો એને સીધા જવાબ આપી દઉં ગમે એમ કરીને. એટલે આ વાત બેનને ખટકી આંખમાં બરોબર. કે આ મારા મા બાપ આવું કેમ કરે છે. અને જેવી રસોડામાં આવીને મને પૂછ્યું ને કે ભાભી આવું કેમ વર્તન કરો છો, એટલે મેં તો છે ને પેલું કહે ને કે મોકા પર ચોકો, હા ત્યારે જ મેં એને પૂછી લીધું કે જો તારે તારા મા બાપને સુખી અને સીધી રીતે જીવે એવી રીતે શાંતિ જોતી હોય તારા મા બાપની જિંદગીમાં, તો તારે મારી એક વાત માનવી પડશે. હમ. અને એને મને કીધું કે બોલો કઈ વાત, એટલે મેં તો કહી દીધું કે મારા ભાઈ સાથે તું લગ્ન કરી લે. તો હવે સિંહ અશોક અને સિંહ દામિની કંકોત્રી સપાય. બેન આજો કહું ને, તારો આભાર માનું ને એટલો ઓછો છે હો. હા. અને ભાઈ એમ પણ આપણે પકડાવાના નથી આ સીનમાં, ખબર કેમ? કેમ કે મેં એને પૂરેપૂરી દાબમાં રાખીને ધમકી આપી છે હા. કે જો આ વાતની કોઈને ખબર પડી ને તો મારા જેવી ભૂંડી બીજી કોઈ નથી. અને બરોબર. એ માની પણ ગઈ. હા પણ જોજો તોય ધ્યાન રાખજે આ વાત છે ને બહાર ન પડે, કારણ કે મને કિસ્મત ઉપર છે ને બહુ ભરોસો નથી. નહીં નહીં ભાઈ આવું ન બોલ, તું શુભ શુભ બોલ અને કોઈને નહીં કહી. અને કે ને તો હું કઈ ઓછી નહીં ઉતરું, તું જો એનો વારો પાડી દઉં. પણ અત્યારે તો ખુશી છે બસ. બહુ સારું છું હો. હવે તો બહુ એટલે બહુ મજા આવશે. કેટલો હરખાય છે મારો ભાઈ જો. પણ હરખાવત ને મને એમ હતું કે ભગવાને કે મારું ગોઠવું જ નથી, પણ ગોઠવું તો છે જ હો. ઈ પાછી છોકરી કેવી એક અરે, નંબર. તારી બેન બેઠી છે હજી, એમ કાંઈ તને એમનેમ રહેવા દો? નહીં પણ બહુ સારું કર્યું હો. અને બીજું કઈ નથી કીધું ને આમ? નહીં નહીં, ઈ તો નાટક કરતી હતી પણ એના બધા નાટક. બરોબર. હવે બસ મારા સાસુ સસરા આવે એટલે બસ વાત કરવાની બાકી છે, એની હારે બધું ક્લિયર કટ થઈ જાય હા એટલે તારા કરો કંકુના. તો વાંધો નહીં, હું તમ તાર સાથે થોડાક દી આવું ભોળો બની જાય. હા બસ. અને હા નાટક કોઈ જાતના ન કરતો, બરોબર? જયારે મારા સાસુ સસરા બેઠા હોય ને ત્યારે તો હાવ સીધો દોરા જેવો થઈને બેહજે એની સામે. અરે તો એમ કેવાય કે નાટક કરવાનું છે બેન, હું સૌ એવો હા નથી બસ, રહેવાનો. હા બસ એમ ટૂંકમાં એક્ટિંગ કરતા તને આવડે જ છે, જો કે કઈ શીખવાડવું પડે એમ હા, નથી. બેન આવડે હા. છે, મને સારી એક્ટિંગ કરતા આવડે છે. જ્યાં સુધી તારા ઘરે નો આવી જાય ને ત્યાં સુધી કોઈ નાટક ને નખરા નો જોઈ તારા. નહીં નહીં હા નહીં. બસ. અને છે ને જો સાંભળ, હા આ આપણે 65% કુદરતની દયા છે, એ તને ખબર છે ને? એટલે જે દિવસે દામિની તારી હારે ફરવા આવે કે પછી તું અહીંયા આવે, એની પાછળ પૈસા બગાડવા માટે જરાય કરકસર નહીં કરતો. અરે તો જ વહાઈ દઉં. હા, મારા સસરાને એવું થવું જોઈએ કે મારી દીકરી તો રૂપિયે રમવાની છે. કાંઈ વાંધો નહીં. હા બસ આવી રીતે રહેજે. અને હા અહીંયા આવે તો મેં તને કીધું એવી રીતે વર્તન કરવાનું છે. સીધું રહેવાનું. બરાબર છે? બરાબર. કેટલા વાગી ગયા? આમ જો હા લેટ થાય છે અત્યારે, ઈ લોકો બધા ઘરે આવતા જશે, બરાબર છે? તારે અહીંયા બેસવાનું નથી. હું જાઉં છું, હા. પણ તું તાર ભાભીને ધ્યાન રાખજો. હવે તો ભાભી જ હા, કેવું પડે. હે? જા જા ને હરખા તો. જા હવે ઘરે ફટાફટ. મમ્મી શું કરી રહ્યા છો? બસ દીકરા, જો આ થોડું કામ. અરે પણ સીતાને કહેવાય ને, એ કરી છે, તમારે કરવાની શું જરૂર છે? કઈ વાંધો નહીં, સીતા વહુ પણ કઈ કામ જ કરતા હશે. સારું. હા મમ્મી, મારે છે ને તમારી સાથે એક જરૂરી વાત કરવી હતી. હા બોલ ને. મમ્મી, મને એ સમજાતું નથી કે આ ધામીની અશોકને કેમ પસંદ કરે છે, એની સાથે લગ્ન કરવાની કેમ વાત કરે છે?
જ્યારે દામિનીને ખબર છે કે અશોક સારો છોકરો નથી, આવારા છે, રખડું છે, બે પૈસા કમાઈને આપતો નથી, બસ જુગાર રમવી, દારૂ પીવું અને રખડિયા કરવું ને હાજી આજેના શોખ છે. છતાં પણ દામિની એની સાથે લગ્ન કરવા માટે રાજી શું કામ થાય છે? શું કામ માની ગઈ છે? અને ના તો એવો દેખાવડો છોકરો છે કે ચલો એનું રૂપ જોઈને બેન હા પાડતી હોય. આ તે જેટલી વાત કરી ને દીકરા, આ બધી જ વાત હું અને તારા પપ્પા ખૂબ સારી રીતે જાણીએ છીએ. એટલે જ અમે દામિનીને સમજાવી. એ અમારી પાસે આવી અને એકદમથી કહેવા લાગી કે મારે અશોક સાથે લગ્ન કરવા છે. અમે એને ખૂબ સમજાવી કે તું શું કામ એવા છોકરા સાથે લગ્ન કરવા માંગે છે, પણ ખબર નહીં એને શું થઈ ગયું છે, મને પણ નથી સમજાતું. એ તો જીદ લઈને બેઠી છે કે મારે અશોક સાથે જ લગ્ન કરવા છે, એ સુધરી જશે, લગ્ન પછી એ માની જશે, બસ આવું બધું જે કયા કરે છે. અરે મમ્મી એને સમજાવાય ને કે કૂતરાની પૂંછડી ગમે એટલી જમીનમાં દાટી દો ને વર્ષોના વર્ષો, જો પછી પાછી કાઢો ને તો એ વાકી જ રહે, કઈ સીધી ના થઈ જાય. એમ એક આવારા અને ખરાબ છોકરો હોય ને કે જે પોતાની જાતે જ આ બધું કરતો હોય ને એ કોઈ દિવસ સુધરે નહીં. તારી વાત એકદમ સાચી છે બેટા, અને આ જ બધી બાબત અમે એને વારે ઘડીએ સમજાવી, પણ ખબર નહીં મને તો કઈ જ નથી સમજાતું કે એના મનમાં શું ચાલી રહ્યું છે અને એ કેમ આવું વર્તન કરી રહી છે. જો મમ્મી એના મનમાં જે ચાલી રહ્યું હોય એ, પણ આપણે છે ને દામિનીનું વિચારવું પડશે. જો આમને એમ ચાલતું રહ્યું અને દામિનીએ અશોક સાથે લગ્ન કરી લીધા ને તો એની જિંદગી બરબાદ થઈ જશે. ક્યાંય નહીં રહી દામિની. માન્યું કે અશોકના બાપ, માન્યું કે અશોકના પપ્પા એટલે કે મારા સસરા પૈસા વાળા છે, એનો અર્થ એ નથી કે આપણે પૈસા જોઈ, આ સારું ઘર જોઈ અને બેનને ત્યાં વળાવી દઈએ. તારી વાત એકદમ સાચી છે. મને ખબર નહીં કેમ પણ સીતા વહુનું વર્તન પણ કંઈક અલગ જ લાગી રહ્યું છે. કેમ કેમ એવું લાગી રહ્યું છે મમ્મી તમને? કઈ કર્યું સીતાએ? એમ તો કઈ નથી કર્યું, પણ અમે આખો દિવસ ઘરમાં હોઈએ છીએ તો હું એના વર્તનમાં ઘણા બધા ચેન્જીસ જોઈ રહી છું. હા જુઓ મમ્મી, તમે આ સીતા વિશે જે વિચારી રહ્યા છો ને, હા એવું કઈ નથી. હા તો આપણને એવા વિચારો આવે ને એટલે સામેવાળું વ્યક્તિ તમને એવું લાગે, બાકી વિચારી સીતા તો સીતા આ ઘરના બધા લોકોનું કેટલું વિચારે છે, ઘરના બધા કામ કરે છે, ઘરમાં હળી મળીને રહે છે, એના જેવી તો છોકરી ના મળે. ઘણી વાર તો છે ને મને એવું લાગે છે કે હા સીતા અને અશોક શું હકીકતમાં બે સગા ભાઈ બહેન છે? કારણ કે હા સીતા છે ને એ ઉત્તર છે ને તો અશોક છે એ પશ્ચિમ, બે વિરુદ્ધ. સીતા જેટલી સારી છે ને એટલું જ અશોક ખરા. હા દીકરા, હું સીતા પર શક નથી કરતી, પણ તું એક કામ કર ને, હા તું જ દામિની સાથે વાત કર ને કે આવું પગલું કેમ લઈ રહી છે. કદાચ ભાઈના નાતે તને બધી વાત કરે અને કહે કે એની પ્રોબ્લેમ શું છે. હું જાણવાની કોશિશ કરીશ, પણ આવી બધી બાબતમાં છે ને તમે કે સીતા એને પૂછો ને તો દિલ ખોલી અને શાંતિથી વાત કરી શકે. તને શું કહું દીકરા, અમે દામિનીને પૂરેપૂરી રીતે સમજાવી ચૂક્યા છે. અરે મમ્મી, હું એમ નથી કહેતો કે તમે દામિનીને નહીં સમજાવી હોય, પણ ફરીથી એક વાત, કદાચ મારા પપ્પા અને તમે સાથે હતા ને એટલે દામિનીએ ખુલીને વાત નહીં કરી હોય, પણ તમે એકલા દામિનીને શાંતિથી સમજાવશો ને એટલે બધી જ વાત તમને કરી દેશે. આમ પણ તમારું અને દામિનીનું એવું છે ને કે એકબીજાને મા દીકરી નહીં પણ એકબીજાની મિત્ર સમજો છો તમે. બધી જ વાત અત્યાર સુધીમાં કોઈને જો દામિનીએ શેર ના કરી હોય તો એ વાત પણ તમને શેર કરી છે. એટલા માટે કહું છું કે તમે એકલામાં પ્રેમથી એની સાથે વાત કરો. ઠીક છે, ચાલ તું ચિંતા નહીં કર, હું ફરી એકવાર એની સાથે વાત કરું છું. ખબર નહીં કેમ એ પોતાના જ પગ પર કુહાડી મારવા માટે તૈયાર થઈ ગઈ છે. હું એને સમજાવું છું, તું ચિંતા નહીં કર, ઠીક છે? સારું, પાછી જે પણ કઈ વાત થાય ને એ જણાવજો મને. ઠીક છે. ચલો, મારે થોડું કામ છે તો હું કામ બતાવું. હા.
તને કહી નથી શકતા દીકરા, આ સીતા વહુ અમને કેટલા હેરાન કરે છે. વગર કારણે તારું ઘર તૂટી જાય ને એટલે અમે આ વાત તને કરવા જ નથી માંગતા, પણ આની પાછળનું કારણ તો મારે જાણવું જ પડશે. ધામિની, મમ્મી ક્યારે આવ્યા? હું તો હમણાં જ આવી, પણ તું કયા વિચારોમાં ખોવાયેલી છે? કાંઈ જ નહોતી વિચારતી. મને ભૂખ લાગી હતી ને એટલે વિચારતી હતી કે આ મમ્મી ક્યારે આવશે અને મને કંઈક સારું બનાવીને દેશે. તો પછી રસોડામાં કેમ નહીં આવી અને અહીંયા બેસીને શું વિચારે છે એકલી એકલી? મમ્મી, હવે હું મારા રૂમમાં પણ એકલી ના બેસી શકું. શું થયું છે? તમે કેમ એટલા સવાલ પૂછો છો? એમ વાત નથી, પણ હું તારું વર્તન જોઈ રહી છું. તું ખૂબ જ શાંત થઈ ગઈ છે અને આ તારો નિર્ણય, અશોક સાથેનો લગ્નનો નિર્ણય તો અમને સમજ જ નથી પડતી ગઈ. મમ્મી જુઓ, અશોક સારો છોકરો છે એટલે જ તે લગ્ન કરવાની વાત કરું છું. મને ગમે છે. તમે લોકો શું કામ એને ખરાબ સમજો છો? તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી. સમજવાની વાત જ નથી. અમે પણ તો જાણીએ છે એ સીતા વહુનો ભાઈ છે, તો શું અમે એને નથી ઓળખતા? અમે પણ એને જોયો જ છે બધી જગ્યાએ, એનું વર્તન પણ જોયું છે, અને છતાં તારા એના સાથેના લગ્નનો નિર્ણય મને બિલકુલ સમજ નથી પડતી. શું વાંધો છે કહો તો મને. હવે એક વાંધો હોય તો કહીએ ને. જુગાર, દારૂ, ખરાબ વર્તન, કેવી રીતે વાત કરતો હોય છે બધાની સાથે. સારા માણસની ખરાબ વાતો બધા કરે. તને તો મારે શું કેવું ને મને કઈ સમજાતું જ નથી. હું તારી સાથે વાત કરવા આવી હતી કે તને સમજાવું અને આમાંથી બહાર કાઢું, પણ તું છે કે પોતાના જ પગ પર કુહાડી મારવા માટે બેઠી છે. હું કોઈ કુહાડી નથી મારતી અને મેં જે નિર્ણય લીધો છે ને બધા માટે યોગ્ય છે. આપણે બધાનાથી સુખી જ રહીશું, ખુશ રહીશું. કઈ નહીં થાય. આ બધી વાત છે ને હવે મૂકી દો અને બીજી કોઈ વાત હોય ને તો કરો, નહીં તો હું છે ને પાછી એમને બેઠી રહીશ. એક મિનિટ, બધા માટે સારું એટલે તું કહેવા શું માંગે છે? બધા માટે સારું એટલે મમ્મી પપ્પાની શું ઈચ્છા હોય કે પોતાનું સંતાન સુખી થાય, સારા ઘરમાં લગ્ન થઈ જાય, એટલા માટે કહ્યું કે મારા સારા ઘરમાં લગ્ન થઈ જશે તો બધા માટે સારું છે. એ ઘર ભલે સારું હોય, પણ એ અશોક જરા પણ સારો છોકરો નથી. મને સેજે નથી ગમતો. અને તું શું કામ એની સાથે લગ્ન કરવા માંગે છે? મમ્મી, આ કોણે કીધું કે મારો ભાઈ સારો નથી? મારા ભાઈમાં શું વાંધો છે? જો મારો ભાઈ સારો જ છે અને આ ગામમાં હરવા ફરવાનું અને ખાવા પીવાના મોજ શોખ એવું બધું તો આજકાલના છોકરાઓમાં ચાલતું જ હોય છે. એટલું બધું તો આજકાલના છોકરાઓ ફરતા જ હોય છે, બરાબર છે? અને હા, જો મારા ભાઈ પાસે પૈસાની કોઈ જ કમી નથી. એની પાસે અઢળક રૂપિયો છે અને એટલા માટે એને કામ કરવાની કોઈ જરૂર નથી, તો એ કામ નથી કરતો. અને દામિની બેનને ખુદ મારો ભાઈ ગમે છે અને એણે એના મોઢેથી કબૂલ કર્યું છે કે એને મારા ભાઈ અશોક સાથે લગ્ન કરવા છે. તો આમાં હું તો શું કહું? બોલો ને દામિની બેન, તમે કેમ ચૂપ છો? હા, ભાભીની વાત સાચી છે. મને અશોક ગમે જ છે. શું તું પણ એની હામાં હા પુરાવે છે? અમને નથી ખબર કે એ કેવો છે? બધી વાતમાં એની હામાં હા પુરાવે છે. આમાં હામાહાની ક્યાં વાત આવી મમ્મી? અને મેં તમને સાફ કીધું ને અત્યારે કે દામિની બેનનો ખુદનો ડિસિઝન છે આ. અને એમાં તમે કેમ એને રોકો છો? મારો ભાઈ એને ગમે છે અને દામિની બેન ક્યાં નથી ઓળખતા મારા ભાઈને? તમે નથી ઓળખતા મારા ભાઈને? ઓળખું છું ભાભી, તમે શાંત થઈ જાઓ. હું વાત કરું છું ને. મમ્મી, મેં પહેલા કહ્યું હતું કે હું જે પણ કરીશ ને આપણા બધાના સારા માટે જ કરીશ, અને એટલી બુદ્ધિ તો મારામાં છે કે હું કોઈ પણ નિર્ણય લઉં ને તો સમજી વિચારીને લઉં. તમે જરાય ઉપાધિ ન કર. ના દીકરા, આમાં કોઈ સારાવાના નથી. સમજી તું? જે વિચાર, જે પણ નિર્ણય લે ને એ વિચારીને લે. હજી પણ હું તને કહું છું. મતલબ મમ્મી,
આ સાફ સાફ મારા ભાઈની ઇન્સલ્ટ છે અને હું મારી હાજરીમાં મારા ભાઈની ઇન્સલ્ટ થાય એવું સહન નહીં કરું. દામિની બેન, આ બધું શું છે? હું વાત કરી લઉં છું, તમે જાઓ. જાવ મતલબ? હું મમ્મીને મનાવી લઈશ ભાભી. મનાવી લઈશ એટલે સીતા વહુ, તમે આવી રીતે એની ઉપર દબાણ કેમ કરો છો? અને તું શું કહેવા માંગે છે? મને કઈ સમજાતું નથી. 2 મિનિટ શાંતિ રાખો. ભાભી, હું છું ને, હું સંભાળી લઈશ. ધ્યાનથી. આ તો તમને ગમે છે એટલે હું તમારો સપોર્ટ કરું છું. એટલે સંભાળો સીનને બરાબર. દામિની, મને કઈ બરાબર નથી લાગી રહ્યું. તું કઈ છુપાવે છે. આ સીતા વહુ તારી ઉપર લગ્ન માટે દબાણ કરતા હોય મને એવું લાગી રહ્યું છે. એ શું કામ ને એવું કરે? આવું કરવાથી એમને શું મળવાનું છે? આ તમે બહુ વધારે વિચારો છો. બેસવા તો મને ઘડીક તમારી પાસે. અને હું જે કહું ને એ બધું તમારે કરવાનું છે. સમજી ગયા? દામિની, કેમ આમ ચૂપચાપ બેઠી છો? કઈ જ નહીં, કામ હતું તમારે. આ કામ તો ઠીક છે, પણ આ હમણાં અંદર ચાલુ હતી ને તમારા મા દીકરીની પ્રેમ લીલા, એ હું જોઈને આવી છું એટલે મને ડર લાગે છે. કઈ એને કીધું નથી ને તમે? મેં કોઈને કાંઈ નથી કહ્યું. તમે ચિંતા ના કરો. ગુડ. એમ તો સમજદાર છો, શીખવાડી એટલું તો શીખો છો. અને સાંભળો મારી એક વાત, હમણાં મારો ભાઈ અશોક અહીંયા આવે છે, બરાબર છે, તમને મળવા માટે. એમને શું કામ છે? અને મારે કોઈને નથી મળવું. તમે કહ્યું એટલે લગ્ન કરવા માટે હું તૈયાર છું ને, તો મળવા બોલાવવાની શું જરૂર હતી? અરે હદ છે, હું તમારા ભાઈને નહોતી મળતી. તમારા લગ્ન થવાના છે, ના મળવું જોઈએ તમારે એને. જો ભાભી, શું કામને તમે આવી રીતે હેરાન કરો છો મને? હું હેરાન કરું છું તમને? એટલે તમે કહેવા શું માંગો છો? મેં તમને પહેલા જ સમજાવ્યા છે કે કોઈ સીન સપાટા ના જોઈએ મારે. એ હમણાં અહીંયા આવશે તો શાંતિથી એની પાસે બેસીને પ્રેમથી વાતો કરવાની છે, ઠીક છે? મારે કોઈ જાતની આડાઅવળી વાત ના જોઈએ. અને હા, તમારી વાત પતે ને એટલે તમારે બહાર ફરવા પણ જવાનું છે. જરૂરી છે આ બધું? કેમ જરૂરી નથી? જો મેં કોઈ દિવસ ખોટું નથી કહ્યું, કોઈ ખોટું નથી બોલી. અને તમારા લીધે આજે હું મારા મમ્મી પપ્પા આગળ ખોટું બોલું છું. તો ઉપકાર કરો છો. આ તો તમારા મા બાપને તમારે ખુશ રાખવા છે એટલા માટે ખોટું બોલો છો. કઈ મારા માટે ખોટું બોલો છો? અને આટલી બધી ભોળી શકલ બનાવવાનું શું કામ છે? સારું, તમને જેમ ઠીક લાગે, કારણ કે તમારી સામે બોલવાનો કઈ અર્થ નથી. અને હા, મમ્મી પપ્પાની સામે આવું બિહેવ નહીં કરતા જેથી કરીને એને ડાઉટ થાય. અને હા, તમારે તો એટલું જ જોઈએ છે કે એને ખબર પડી જાય એટલે એ લોકો મને ખીજાય અને મારા ભાઈ સાથે તમારી સગાઈ અટકી જાય. હું શું કામ ને એવું કરવા? ભાભી, હું 2 હાથ જોડું છું. પ્લીઝ હવે મને ટોર્ચર કરવાનું રહેવા દો. ટોર્ચર કરું છું તમને? મેં તમને ક્યારે ટોર્ચર કર્યું? આ તો તમારી ભલાઈ માટે ને તમારા મમ્મી પપ્પાની ભલાઈ માટે તમે આ પગલું ઉઠાવો છો. ને તમે કેમ વારે વારે મને બ્લેમ કરો છો? સાચી વાત છે, મારા મમ્મી પપ્પા માટે આ બધું કરું છું કે જેથી કરીને એ ખુશ રહી શકે. તમે એમને હેરાન ના કરો. જો હું તમારી વાત ન માનું તો તમે એમનું જીવવાનું આરામ કરી દેશો. એ તો છે, અને એટલે જ હું તમને પ્રેમથી સમજાવું છું કે સીધી રીતે નોર્મલ બિહેવ કરો જેથી કરીને કોઈને ડાઉટ ના થાય. અને શાંતિથી લગ્નની શરણાઈ વગાડીને સાસરે જતા રહો. છે ને ખુશીની વાત? અને હા, હમણાં જો મારો ભાઈ આવશે એટલે શાંતિથી એની સાથે પ્રેમથી વાતો કરજો, બરાબર છે? નખરા. અરે આવી ગયો મારો ભાઈ. હું તારા ભાભી હારે હું વાત કરશો? અરે કઈ નહીં ભાઈ, એ તો હોય. હવે જો ને શરમાઈ છે કેટલી દામિની. અરે શરમાવાનું થોડું હોય. કઈ નહીં, તમે લોકો શાંતિથી બેસીને વાતો કરો અને હું તમારા માટે ગરમા ગરમ ચા અને નાસ્તો બનાવીને લાવું છું, બરાબર છે? ભલે બેન. અને મેં શું કીધું ખબર છે ને? प्यार हुआ इकरार हुआ है प्यार से फिर क्यों डरता है. મારે થોડું કામ છે તો અરે પણ હું કામ છે? કેમ
આમાં કરંટ આવે છે? કાંઈ નથી આવતું. કેમ આમ થઈ ગયું? હા, અને હવે આમ ગભરાવાનું ન હોય. હવે આપણે પતિ પત્ની સવી શું હજુ લગ્ન નથી થયા? થવાના છે, મને ખબર છે, પણ હવે તો છે ને હાથ ભાવ હતી સમજી. અને બીજી વાત ઈ કે આપણે છે ને ફરવા જવાનું છે, શોપિંગ કરવા જવાનું છે. બસ હવે મજા જ કરવાની છે. અને એક હરખા કપડા પહેરવાના છે, ને પછી ઓલી રીલ્સ ઉતારવા મારે કપડા મેચિંગ કરવા છે. મારી એટલે તબિયત થોડીક સારી નથી, આપણે પછી જઈ. એટલે હા, બહુ ધગે છે હો. હવે હવે ચાલે કાંઈ નહીં, વાંધો આવે હું કહું છું. બીજું કોઈ છે નહીં, મને કીધું તું જો ફોનમાં. અને હમણાં કાંઈ અહીંયા આવશે નહીં. મારા મમ્મી પપ્પા આવશે. નો આવે. શું? જો હવે તો આપણે હાવ હારે જ રહેવાનું, સમજી તું. એટલે હું કહું છું કે આમ હવે મોટું પાડવાનું એવું નહીં કરવાનું. મને ખબર છે કે આ ઘર છોડવું પડશે, મારે યારે લગ્ન થાય તો, એટલે થોડુંક દુઃખ થાય. પણ છે ને અહીંયા તું જેવી રીતે રહેશો ને એવી રીતે જ ત્યાં રહેવાનું, સમજી કે નહીં? અને આમ જો તારા વાળ એક નંબર છે, મને બહુ ગમે છે. પછી તો જો આમ જોયા જ કરે. હાચી તમે દૂર બેસીને વાત કરશો? નહીં, હવે તો હું તારા દિલમાં છું. પછી દૂર રહું કે પાયે રહું, હું ફેર પડે? હે, કઈ ફેર પડે? અરે પણ ઊભી તો રે. આ તો રે ગઈ, પણ કઈ વાંધો નહીં, માની જાય. પાછી આવી બે તને જો આ શું હું છે એ સમજાણું ને. હે, એટલે ફોન લેવા આવી બેન. આ દામિની ક્યાં ગઈ? ક્યાં ગઈ હોય, વાતો કરી થાકી ગઈ. મજા આવી ગયું. તે કઈ આડાવડી હરકત તો નથી કરી ને હારે? આડાવડી હરકત તો હું કામ કરું? હવે એ મારી પત્ની છે, પણ હાશી એનો અવાજ, એના વાળ, એની આંખો બહુ મસ્તી છે ને. કઈ ગડબડ કરી હશે ને તો તું જોઈ લેજે, તારો વારો પાડી દો. ગડબડ હવે ક્યાં? એવું મેં કઈ કર્યું જ નથી બેન. એક તો કેમ કરીને સેટિંગ કરતો તો એ ભાગી કેમ ગઈ અહીંયાથી? અરે ભાગી ક્યાં ગઈ? એ છે ને શરમાઈ ગઈ છે, સમજી તું. અને હું કહું કે પાછા હજી નવા કપડા પહેરશે, ફરવા જવાનું છે ને, એટલે સમજી. બાકી હવે તો પાકું થઈ ગયું છે, એટલે હવે ક્યાં બીજી કઈ વાત જ આવે છે. એમ તો કઈ વાત નથી આવતી, પણ આ તારી હરકતો ઉપર છે ને મને હંમેશા શંકા રહી છે. મેં હું એવી હરકત કરી નાખી? તારી બેન છું હો, મને બધી ખબર છે તું કેવો છે. પણ એવો હતો, પણ હવે આવી છોકરી મારી જિંદગીમાં આવી છે તો થોડો હું આવું ના રહું. સારું સુધરી જાય તો. ભાઈ જો તને ખોટું લાગતું હશે. ક્યાં ગઈ? એક જ મિનિટ હો. જો ઊંડો લાગશો પણ નથી હારો લાગતો. કાઢ ને ગળામાંથી. કેમ? નાટકના પાર ની આના પાછા. તે તો મને કીધું તું કે હાવ ભોળું રહેવાનું. તને સંન્યાસ લેવાનું નથી કીધું મેં કઈ. એટલે આમ હારા લાગવી ને હે લેગવી. એટલે હવે આ મારા ખુલી જી કપડા ક્યારે પહેરીને જલ્દી આવશે? દામિની બેન, દામિની બેન, દામિની બેન. હા, કેટલી વાર છે? આવો હવે ચેન્જ કરીને. ભાઈ આવશે થોડીક વાર તો લાગે ને, બહુ ઉતાવળ નથી. પી હવે જા શાંતિથી, જોઈને આવો. સાઈ એવી અને વલી એવી, મજા આવી ગઈ. આ 4:30 થવા આવ્યા છે. ચાને કેટલી વાર છે? લાગતા હશે સીતા બહુ. સાગર આવી ગયો છે? હા, સાગર પણ આવતો જ હશે. ઠીક છે, આવી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ઓફિસેથી આવી ગયો? હા, ઓફિસેથી તો આવી ગયો, પણ હા મારા મમ્મી કહેતા હતા કે મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. હા બોલો ને મમ્મી, શું વાત કરવી છે તમારે? મારે તમારા બંનેની સાથે એક જરૂરી વાત કરવી છે. હા તો બોલ.
મને ખબર પડી ગઈ છે કે દામિની અશોક સાથે લગ્ન કેમ કરવા માંગે છે. શું ખબર પડી ગઈ તમને? હા તો મમ્મી કહો ને કે એવી તો શું મજબૂરી છે દામિનીની કે એ અશોક સાથે લગ્ન કરવા માંગે છે? હા સાગર દીકરા, હું તને કહીશ તો ખરી, પણ કદાચ તું આ વાત પર વિશ્વાસ નહીં કરે. અરે એવી તો કઈ વાત છે મમ્મી કે તમે મને કદાચ જણાવશો તો હું વિશ્વાસ નહીં કરું? અરે જો મમ્મી, એવું ના વિચાર. જે પણ કઈ વાત હોય ને મન ખોલીને કહી દો, એટલે ખબર તો પડે કે હકીકતમાં દામિની શું કામ હા અશોક સાથે લગ્ન કરવા માંગે છે. એવી તેની શું મજબૂરી રહી છે? હું એ દિવસે તને કહેતી હતી ને રસોડામાં હમ? કે સીતા વહુનું વર્તન સારું નથી, પણ ત્યારે હું તને ખુલીને કહી નહોતી શકી, કારણ કે મને એમ જ હતું કે હું સીતા વિશે કંઈ પણ કહીશ ને તો તને એમ જ થશે કે આ મમ્મી મારું જ ઘર તોડવા માટે મથી રહ્યા છે. અરે મમ્મી, એવું શું કામ હું વિચારું? કદાચ તમને સીતા વિશે કઈ એવું ખબર હોય તો ત્યારે જ ચોખવટ પાડીને વાત કરી દેવાય ને. ત્યારે જ ચોખવટ પાડીને વાત કરી દેવાય ને. જે હોય તે પ્લીઝ તમે જણાવી દો મને. સોનાલી, તો આમ ગોળ ગોળ ફેરવવાની વાત બંધ કરી દે, મુદ્દાની વાત કરી દે. શું છે? હા, વાત જાણે એમ છે કે મેં સીતા અને અશોકને વાત કરતા સાંભળી લીધા છે. વાત કરતા એટલે શેની વાત? કઈ વાત? સીતા અશોકને કહેતી હતી કે હું દામિની પર એટલા માટે જ દબાણ કરું છું કે તારી સાથે લગ્ન ન કરી લે, અને એ અમને લોકોને હેરાન કરતી હતી. અમને ટાઈમે જમવાનું ના આપવું, ચા ના આપવી, વાતે વાતે કામ માટે હેરાન કરવું. સીતા બધું કરતી હતી પણ અમે ચૂપ રહ્યા, અમે તને ના કહી શક્યા. અને એટલા માટે જ કરતી હતી કે દામિની પર દબાણ કરીને અશોક સાથે લગ્ન કરાવવા માંગતી હતી. અચ્છા, એટલે હવે મને પણ સમજાઈ રહ્યું છે કે સીતા મને અને તારી મમ્મીને ઇગ્નોર શા માટે કરતી હતી અને શા માટે દબાણ આપતી હતી. બેટા, આ તો બહુ ખોટું થાય છે. આ તારા મમ્મીના કહેવા મુજબ તો એક વાત ચોખ્ખી છે કે સીતા દામિની સાથે એના ભાઈને પરણાવે તો રાજી, જો ના પાડી દે તો અમને ઇગ્નોર કરે, અમને હેરાન કરે, તારું ઘર તોડવાની ધમકી આપે. આ તો બધું આવું થયું. અરે પણ પપ્પા મમ્મી, તમારે આવી જ બધી વાત હતી તો પેલા મને જણાવી હતી ને એકવાર તો કહેવું હતું ને કે દીકરા તારી પીઠ પાછળ આ ઘરમાં આવું ચાલી રહ્યું છે. પણ દીકરા, અમને જ ક્યાં ખબર હતી કે સીતા વહુ આવું કેમ કરી રહ્યા છે. આ તો એ દિવસે મેં એ બંને ભાઈ બહેનને વાત કરતા સાંભળ્યા ને એટલે મને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો કે દામિની અમને જે સીતા હેરાન કરી છે એ દબાણમાં જ અશોક સાથે લગ્ન કરવા માંગે છે. અચ્છા, એટલે આ બધું કરવાના પાછળનું કારણ એક જ હતું કે એના ભાઈ અશોકના દામિની સાથે લગ્ન કરાવ. પણ આ ખોટું છે. આ વસ્તુ નહીં થાય. તારે સીતાને જે ભાષામાં સમજાવ્યું હોય ને એ ભાષામાં સમજાવી દેજે. દામિનીના લગ્ન ક્યારેય પણ અશોક સાથે નહીં થાય, કારણ કે અશોક સારો છોકરો નથી અને દામિની જિંદગી હું ખરાબ કરવા માંગતો નથી. સાચી વાત છે પપ્પા, તમારી વાત એકદમ સાચી છે. સીતા એવું કહે છે ને કે જો તમે આ બધી વાત મને જણાવી તો એ મને છોડીને આ ઘર છોડીને જતી રહેશે. હા, એ તો ખોલી ખોલી ધમકી જ આપી ગણાય ને આ રીતની. ચિંતા ના કર, એની ધમકીને છે ને હું પરિવર્તન કરીશ. એ આ ઘરમાંથી જાતે નહીં જાય, હું જ કાઢીશ ને આ ઘરમાંથી. હવે તમે જોતા રહો કે સીતાની શું હાલત થાય છે. જો દીકરા, આ છોકરો ગુસ્સામાં આવીને કોઈ આડોળું પગલું ભરશે ને તો આપણી જ નામોશી થશે. સમજીને પતી જાય ને તો સારું છે, નહીંતર આબરૂ આપણા ઘરની જશે. સીતા, અરે પણ મારો છો કેમ તમે મને? મારા ઉપર કેમ હાથ ઉઠાવો છો? કેમ માથું પાડું છું એમ? કેમ માથું પાડું છું એમ? અત્યાર સુધી તે મારા ઘરમાં હા વર્તન કર્યું એ કઈ નહીં, અને હું તારા પર હાથ કેમ ઉપાડું છું? મારા મંદિર જેવા ઘરને નરક કરી દીધું. પણ અને કયું પૂછે છે. વર્તન કયો તો ખરા મને? વાહ, કયું વર્તન!
હોળી તો એવી બને છે કે જાણે તને કઈ ખબર જ નથી. આ ઘરમાં તું કેવી લીલાઓ રચાવી રહી હતી તને તો ભાન પણ નથી, ભનક પણ નથી, નહીં કે ને? પણ કયો તો ખરા મેં શું કર્યું છે? સારું, તને જણાવું કે તે શું કર્યું છે. તારા ભાઈ અશોકને પરણાવવા માટે તે મારી બેનને દબાણ આપ્યું. મારા દેવતા સમાન મા બાપને હેરાન કર્યા. જેને તને દીકરી બનાવીને આ ઘરમાં લાવ્યા ને, હે જ મા બાપને અત્યારે તે રાતા પાણીએ રોવડાવ્યા. હા છે તારો વાંક. શું કામ કર્યું તે આવું? બોલ, શું કામ કર્યું? સાગર, મારો કોઈ ખોટો ઈરાદો નહોતો એમાં. તો આમાં સાચો ઈરાદો શું હતો જણાવીશ તું મને? તારો કપાતર જેવો ભાઈ, જેનામાં સંસ્કાર નામનો છાંટો નથી, હૈયાસી કરવી, જુગાર રમવી, દારૂ પીવો અને રખડી ખાવું, એના સિવાય એને બીજું કઈ આવડતું નથી. છતાં પણ તારે એવા વ્યક્તિ સાથે મારી બેનના લગ્ન કરાવવા છે. થોડુંક તો વિચાર. એક સ્ત્રીના નાતે થોડુંક તો વિચાર. ભાઈ અરે જેવું છે વિચાર્યું એવું કદાચ તારા મા બાપે વિચાર્યું હોત તો, તારા ભાઈ જેવા છોકરા સાથે લગ્ન તારા કરાવ્યા હોત તો તે વિચાર્યું તારી જિંદગી કેવી થાત? જીવતે નરક જેવી જિંદગી થઈ જાત તારી. પણ નહીં, તને છે ને તારી પોતાની જ પડી છે. બીજા કોઈનું તારે વિચારવું જ નથી. વિચારવું છે ને તારે જરા પણ નથી વિચારવું. બીજો વ્યક્તિ ભલે મરી પણ જાય, પણ તારે તો તારું જ વિચારવું છે. પણ સાગર, આમાં મેં મારા ભાઈનું જ સારું વિચાર્યું હતું અને હું ઈચ્છતી હતી કે મારા ભાઈના લગ્ન દામિની બેન સાથે થઈ જાય વાહ, તો એનું ઘર બંધાઈ જાય. તારા ભાઈ માટે તે સારું વિચાર્યું. આ કપાતર વ્યક્તિ માટે તે સારું વિચાર્યું. જે વ્યક્તિ છે ને કોઈનો પણ પતિ બનવાને લાયક નથી. મારી બેનનો તો શું, જો તારો ભાઈ સારો હોત ને તો હું સામેથી જ મારી બેનનો હાથ એના હાથમાં આપી દીધો હોત. આવું ન કર્યું હોત ને. ભાઈ શાંત થઈ જા. શું કામ ને આવું કરે છે? શાંત થઈ જા. હું વાત કરું છું ને, તું જા. શું વાત કરે છે? તારામાં અક્કલ છે કે નહીં? તને પણ કેવું પડે. તારો ભાઈ મરી ગયો હતો કે જીવતો હતો? કે તને એવું બીક હતી કે હવે તો ભાભી આવી ગયા માટે ભાઈ છે ને મારી વાત નહીં માને? એકવાર મારી બેન, એકવાર તો કેવું તું ને. આ જે ભાઈના કાંડામાં તું રાખડી બાંધે છે એના પર વિશ્વાસ નથી તને? વિશ્વાસ હતો ભાઈ, મને ખબર છે કે તું ક્યારે નહીં બદલાય, પણ હું ડરી ગઈ હતી. ભાભીએ કહ્યું હતું કે મમ્મી પપ્પાને હેરાન કરશે, તને મૂકીને જતા રહેશે, તો હું શું કરું? બેન, એક વાત છે ને જિંદગીમાં યાદ રાખજે. જે વ્યક્તિને આપણી કદર હોય ને એ વ્યક્તિ ના તો આપણા પરિવારને હેરાન કરે, ના તો આપણું ઘર છોડીને જવાનો વિચાર કરે. પણ જે વ્યક્તિને આપણી કદર ના હોય ને એ વ્યક્તિ ના તો આપણું વિચારે છે, ના તો આપણા પરિવારનું. જો ભાભીથી ભૂલ થઈ ગઈ ને, તું જવા દે. તું ગુસ્સો ના કરીશ. સાચું કીધું બેન, જવાબ દેવું છું. અત્યારે ઈચ્છા તો એવી થાય છે કે ભાઈ છોડ. મારી નાખું અને ભાઈ શું કરે છે તું? કાંડો થઈ ગયો છે. તું જ ભાભી ઉપર આવી રીતે હાથ ઉપાડી તો તારામાં ને અશોકમાં ફરક શું છે? ત્યાં સુધી છે ને મારા જીવ કરતા ને વધારે પ્રેમ કર્યો હતો. કોઈ દિવસ હાથ તો શું આંગળી પણ ઊંચી નથી કરી આના ઉપર. સાગર, હવે છે ને, હવે બહુ થયું. હાથ જોડું છું. હવે છે ને આપણો સંબંધ નહીં ટકી શકે. તું મારું ઘર છોડીને અત્યારે જતી રહે. મારો મગજ વધારે ખરાબ થાય ને હું કઈ કરી લેશું ને એ પહેલા જતી રહે તું અહીંયાથી. ના, કોઈને કશે નથી જવાનું. શું બોલે છે તું? ભાભી ક્યાંય નહીં જાય. ભાભી તમે ક્યાંય નહીં જાય. સાગર, મને માફ કરી દો.
માફ કરું તને. આ બાબત ઉપર કોઈ દિવસ માફ નહીં કરું તને. તે મને હેરાન કર્યો હોત ને તો હું બધું ચલાવી લેત. પણ તે મારા ભગવાન જેવા મા બાપને હેરાન કર્યા છે, મારી બેનને હેરાન કરી છે. ક્યારેય નહીં માફ કરું તને, ક્યારેય નહીં. નીકળી જા. ભાઈ છોડ. નહીં, ભાભી ક્યાંય નહીં જાય. જો તારા માટે હું બધું જ છું ને. તું તારા બેનની વાત માને છે તો આજે તારે મારી વાત માનવી પડશે. અરે ભાભીથી ભૂલ થઈ ગઈ. ભાભી ભૂલ કબૂલ કરે છે ને તો શું કામ વાતને વધારે છે? માનું છું કે ભાભીએ મારું ન વિચાર્યું. આ ઘરમાં આવીને હું એમની બેન જ હતી ને, ક્યારે એમને નડી નથી. પણ આ ઘરમાં આવીને પણ એમને એમના ભાઈનું જ વિચાર્યું. હવે એમની જગ્યાએ હું હોત ને તો હું પણ આ જ કરત. તું ભાભીને માફ કરી દે. ભાભી ક્યાંય નહીં જાય. મને માફ કરી દો, હું આવી ભૂલ નહીં કરું ક્યારેય. તને માફ કરી દો. તને માફ કરી દો. ક્યારેય નહીં બને, ક્યારેય નહીં બને. જેણે મારા પરિવારને હેરાન કર્યો ને એ વ્યક્તિને ક્યારેય માફ નહીં કરું. ક્યારેય માફ નહીં કરું એને. ચાલ નીકળી જા તું. સાગર પ્લીઝ. ભાઈ છોડ. જો હું તારી લાડકી બેન છું. તને મારા સમજે. તું ભાભીને કઈ નહીં કહે. અને જો હવે તે ભાભીને કઈ કહ્યું છે તો હું મારું જીવન ટૂંકાવી દઈશ. શું બોલે છે તું? સાચું બોલું છું. લગ્ન કરવા પણ હું તમારા માટે તૈયાર થઈ ગઈ હતી. અને તું એમને કાઢી મૂકીશ તો ફાયદો શું છે? તું શાંત રહે.